લીબરઓફીસ ઇમ્પ્રેસ પ્રસ્તુતિકરણ એટલે કે પ્રેઝન્ટેશન ડોક્યુમેન્ટ બનાવતા અને પાયારૂપ ફોર્મેટિંગ બતાવતા આ મૌખિક ટ્યુટોરિયલમાં સ્વાગત છે। આ ટ્યુટોરિયલમાં આપણે આ વિશે શીખીશું ઇમ્પ્રેસ વિન્ડોના ભાગો, સ્લાઇડ ઇન્સર્ટ એટલે કે દાખલ અને કોપી કેવી રીતે કરવી, ફોન્ટ એટલે કે અક્ષર વિશે અને ફોન્ટ ફોર્મેટિંગ। અહીં આપણે ઉબુન્ટુ લિનક્સ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4 વાપરી રહ્યા છીએ। ચાલો આપણું સેમ્પલ ઇમ્પ્રેસ નામનું પ્રેઝન્ટેશન જે આપણે આગળના ટ્યુટોરિયલમાં બનાવ્યું હતું તે ખોલીએ। ચાલો સ્ક્રીન ઉપર શું છે તે જોઈએ। મધ્યમાં આપણે જે જોઈએ છીએ તે છે વર્કસ્પેસ, જે આપણી કામ કરવાની જગ્યા છે। જેમ તમે જોઈ શકો છો વર્કસ્પેસ 5 ટેબ્સ ધરાવે છે જેમને વ્યૂ બટન્સ કહેવાય છે। વર્તમાનમાં નોર્મલ ટેબ પસંદ થયેલ છે। વ્યક્તિગત સ્લાઇડ્સ બનાવવા માટેનો આ મુખ્ય દેખાવ એટલે કે મેઇન વ્યૂ છે। આઉટલાઈન વ્યૂ વિષય શીર્ષકો આઉટલાઈન ફોર્મેટમાં દરેક સ્લાઇડ માટે બુલેટ અને નંબરવાળી યાદી બતાવે છે। નોટ્સ વ્યૂ તમને દરેક સ્લાઇડમાં નોંધ ઉમેરવા પરવાનગી આપે છે જે પ્રેઝન્ટેશન બતાવતા દરમિયાન દેખાતી નથી। હેન્ડઆઉટ વ્યૂ વક્તવ્ય અહેવાલ માટે સ્લાઇડને પ્રિન્ટ કરવા માટે પરવાનગી આપે છે। અહીં આપણે દર પૃષ્ઠ પર જેટલી સ્લાઇડ છાપવા માંગતા હોઈએ તે માટે સ્લાઇડના આંક પસંદ કરી શકીએ છીએ। સ્લાઇડ સોર્ટર વ્યૂ સ્લાઇડના થંબનેલ્સ એટલે કે સ્લાઇડને નાના ચિહ્ન રૂપે દેખાડે છે। ચાલો ફરી નોર્મલ વ્યૂ બટન ઉપર ક્લિક કરીએ। સ્ક્રીનની ડાબી બાજુએ તમે સ્લાઇડ ફલક એટલે કે પેન જોઈ શકો છો। તે તમને પ્રેઝન્ટેશનમાં રહેલ સ્લાઇડને નાના ચિહ્ન રૂપે દેખાડે છે। જમણી બાજુએ તમે ટાસ્ક પેન જોઈ શકો છો જે 5 વિભાગો ધરાવે છે। લેઆઉટ વિભાગ પૂર્વ પેકેજ ગોઠવણીઓ ધરાવે છે। આપણે તેને સીધી રીતે અથવા આપણી જરૂરિયાત પ્રમાણે તેને બદલી વાપરી શકીએ છીએ। આપણે આ બધા વિભાગો આ ટ્યુટોરિયલની શાખાઓ મારફતે ઊંડાણથી સમજીશું। ચાલો હવે સ્લાઇડને કેવી રીતે દાખલ કરવી તે શીખીએ। બીજી સ્લાઇડને સ્લાઇડ્સ પેનમાં તેને ક્લિક કરી પસંદ કરીએ। હવે આપણે ઇન્સર્ટ અને સ્લાઇડ ઉપર ક્લિક કરીએ। આપણે જોઈ શકીએ છીએ કે બીજી સ્લાઇડ પછી એક ખાલી સ્લાઇડ દાખલ થઈ છે। સ્લાઇડમાં શીર્ષક ઉમેરવા ટેક્સ્ટ બાર જે કહે છે ક્લિક ટુ એડ ટાઇટલ તેના ઉપર ક્લિક કરીએ। હવે લખીએ શોર્ટ ટર્મ સ્ટ્રેટર્જી અને ટેક્સ્ટ બોક્સની બહાર ક્લિક કરીએ તો આ પ્રમાણે શીર્ષક ઉમેરી શકાય છે। સ્લાઇડની બે રીતે નકલ થઈ શકે છે। ચાલો તો પ્રથમ માર્ગ જોઈએ। ઇન્સર્ટ પર ક્લિક કરી ડુપ્લિકેટ સ્લાઇડ ઉપર ક્લિક કરીએ। આપણે જોઈ શકીએ છીએ કે સ્લાઇડની નવી પ્રતિકૃતિ જે આપણે પહેલા સ્લાઇડ બનાવી હતી તેના પછી દાખલ કરાઈ છે। અન્ય રીતે વર્કસ્પેસમાં સ્લાઇડ સોર્ટર ટેબ ઉપર ક્લિક કરી સ્લાઇડ સોર્ટર વ્યૂ ઉપર જઈ હવે માઉસનું જમણું બટન દબાવી કન્ટેક્સ્ટ મેનુમાંથી કોપી પસંદ કરી 7મી સ્લાઇડની નકલ કરીએ। છેલ્લી સ્લાઇડ ઉપર જમણું બટન દબાવી પેસ્ટ ઉપર ક્લિક કરીએ। આફ્ટર પસંદ કરી ઓકે ક્લિક કરીએ તો તમે હવે પ્રેઝન્ટેશનના અંતે આ સ્લાઇડની નકલ બનાવી છે। ચાલો હવે ફોન્ટ એટલે કે અક્ષરો અને ફોન્ટ ફોર્મેટ કરવાની રીતો જોઈએ। લોંગ ટર્મ ગોલ દ્વારા નિર્દેશિત સ્લાઇડને 2 વાર ક્લિક કરી પસંદ કરીએ। હવે બોડી ટેક્સ્ટ બોક્સને ક્લિક કરી અને બધા લખાણને પસંદ કરીએ અને તેને રદ કરીએ। હવે લખીએ Reduce costs, reduce dependent on few vendors, dialog, customize application। ફોન્ટ ટાઇપ અને ફોન્ટ સાઇઝ બદલવા એ જેમ લીબરઓફીસ રાઈટરમાં જોયું હતું તેમ જ લખાણની એક લીટી પસંદ કરીએ। ટેક્સ્ટ ફોર્મેટ ટૂલબારમાં ફોન્ટ ટાઇપને અલ્બાનીથી એરિયલ બ્લેક કરીએ અને ફોન્ટ સાઇઝ 32 થી 40 કરીએ। બોક્સની બહાર કશે પણ ક્લિક કરીએ। નોંધ લો કે ફોન્ટ બદલાઈ ગયા છે। ક્લિક કરી મેઇન મેનુમાં ફોર્મેટમાં ફોન્ટ બદલીએ અને કેરેક્ટર ઓપ્શનમાં પણ। આ એક સંવાદ બોક્સ ખુલે છે જેમાં આપણે આપણી જરૂરિયાત મુજબ ફોન્ટ સ્ટાઇલ અને સાઇઝ સેટ કરી શકીએ। ચાલો આ સંવાદ બોક્સ બંધ કરીએ। ફોન્ટનો રંગ બદલવા આપણે ડેવલપમેન્ટ અપ ટુ પ્રેઝન્ટ થી નિર્દેશિત સ્લાઇડ પસંદ કરીએ। બોડી ટેક્સ્ટ બોક્સ ઉપર ક્લિક કરી બધા લખાણને પસંદ કરીએ। ફોન્ટ કલર ચિહ્ન ઉપર નીચે દિશા દર્શાવતું બટન દબાવી અને જે ગમે તે કલર પસંદ કરીએ। હવે ટેક્સ્ટ બોક્સની બહાર કશે પણ ક્લિક કરીએ। રંગમાં આવેલ બદલાવ જુઓ। બોલ્ડ, ઇટેલિક્સ અને અંડરલાઈન જેવા ફોર્મેટિંગ લીબરઓફીસ રાઈટર ડોક્યુમેન્ટમાં હતા એ સમાન જ છે। રેકમેન્ડેશન વાળી સ્લાઇડને પસંદ કરીએ। બોડી ટેક્સ્ટ બોક્સને ક્લિક કરી અને લખાણની એક લીટી પસંદ કરીએ। હવે બોલ્ડ,
ઇટાલિક્સ, અંડરલાઈન ચિહ્નો ઉપર ક્લિક કરીએ. હવે ટેક્સ્ટ બોક્સની બહાર કશે પણ ક્લિક કરીએ. લખાણમાં આવેલ બદલાવ તમે જોઈ શકો છો. અહીં આ મૌખિક ટ્યુટોરિયલ સમાપ્ત થાય છે. સારાંશ માટે આપણે આ ટ્યુટોરિયલમાં શીખ્યું ઇમ્પ્રેસ વિન્ડોના ભાગો, સ્લાઇડ ઇન્સર્ટ એટલે કે દાખલ અને કોપી કેવી રીતે કરવી, ફોન્ટ એટલે કે અક્ષર વિશે અને ફોન્ટ ફોર્મેટિંગ. આ કોમ્પ્રિહેન્સિવ અસાઇનમેન્ટનો પ્રયત્ન કરો. નવું પ્રેઝન્ટેશન બનાવો. ત્રીજી અને ચોથી સ્લાઇડ વચ્ચે એક સ્લાઇડ ઉમેરો. પ્રેઝન્ટેશનના અંતે ચોથી સ્લાઇડની નકલ ચોંટાડો. બીજી સ્લાઇડમાં ટેક્સ્ટ બોક્સ બનાવો અને થોડું લખાણ લખો. લખાણનું ફોર્મેટ ફોન્ટ સાઇઝ 32 કરી બદલો. લખાણ બોલ્ડ, ઇટાલિક્સ, અંડરલાઈન અને રંગ ભૂરો કરો. આ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે મૌખિક ટ્યુટોરિયલ યોજના માટે સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. મૌખિક ટ્યુટોરિયલ યોજનાનો જૂથ મૌખિક ટ્યુટોરિયલની મદદથી વર્કશોપ કરે છે. જેઓ ઓનલાઈન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપવામાં આવે છે. વધુ વિગતો માટે અમને contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. મૌખિક ટ્યુટોરિયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ ઉપર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ ઉપર વધુ માહિતી spoken-tutorial.org/nmeict-intro ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું શિવાની ગડા વિદાય લઉં છું. આભાર.